નમસ્કાર મિત્રો, ધૂમ સિરીઝ તમને પસંદ આવી હશે ને તો હોલિવૂડની આ ફિલ્મો પણ તમને જરૂર પસંદ આવવાની છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે એક હોલિવૂડ ફિલ્મનો રિવ્યુ કરવાના છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને ફિલ્મનું નામ છે નાવ યુ સી મી નાવ યુ ડોન્ટ, એ ટાઈપની કંઈક છે નામ. તો ખાસ કરીને તમે પોસ્ટર મૂકી દેજો, જોઈ લેજો. તો ખાસ આ ટાઈપની એક ફિલ્મ છે જેના 1, 2, 3 પાર્ટ આવ્યા છે. આ લગભગ ત્રીજો પાર્ટ છે. તો એ જોયા પછી મારો અનુભવ તમને એક લાઈનમાં કહું તો જબરજસ્ત ફિલ્મ છે. ખાસ કરીને ધૂમ સિરીઝ તમને પસંદ આવી હોય, એ રીતના કેમ ચોરી કરે છે, કઈ રીતના શું એક્શન બતાવે છે, એ જોવાની તમને જોરદાર મજા આવવાની છે. આની અંદર છે એવું હોય છે, મતલબ કહેવાય ને કે 3-4 એવા જાદુગરો છે. જે જાદુગરો એવા છે ને કે જે જાદુના શો કરતા કરતા કેટલી બધી વસ્તુ ચોરી લે છે. એ પાછળનું શું કારણ છે, એની પાછળના બધા જે કહેવાય ને કે જે વિલન કોણ છે, હીરો કોણ છે, એ બધું જોતા તમને જોરદાર મજા આવવાની છે. આની અંદર પણ બહુ બધી ચોરીઓ કરવામાં આવે છે, એ દિમાગથી કરવામાં આવે છે. સાથે સાથે એને કઈ રીતે કહેવાય ને કે છીનવે છે બીજા જોડેથી વસ્તુ, એ દિમાગથી કામ કરતા હોય છે ને એ છે એ પ્રમાણે શો કરતા હોય છે ને એ બધું બતાવતા હોય છે. જે શરૂઆતથી અંત સુધી છે ને તમને કંઈક ને કંઈક નવું જાણવા મળે છે અને ખાસ કરીને નવી ટ્રીક તમને જાણવા અને સમજવા જોવા મળે છે, જે જોવાની ખૂબ મજા આવે છે. જેમ ધૂમ સિરીઝની અંદર કેવું હોય છે કે બેંકોની અંદર ચોરી કરતા હોય છે ને એવું બધું કરતા હોય છે, ત્યારે અહીંયા છે ને મોટી મોટી હસ્તીઓ હોય છે ને એમની ત્યાંથી કંઈક ને કંઈક આ વખતે છે ને હીરો ચોરે છે. એ કઈ રીતે ચોરે છે, એની પાછળનું શું કારણ છે, કેમ એ ચોરવામાં આવે છે, આ બધા એને ભેગા કોણ કરે છે. સાથે સાથે આની અંદર 3 બીજા પણ જે એક્ટરો છે એ આની અંદર એડ કરવામાં આવ્યા છે ને જે જોરદાર અને જોરદાર જોવાની મજા આપે છે. ઓલ ઓવર જોવા જઈએ જે આખી જૂની ટીમ હતી એ તો હશે જ ત્યાંની અંદર, પરંતુ એ ટીમ છે કંઈક પ્રોબ્લેમના કારણે છે ને એ અલગ અલગ થઈ જાય છે. પછી ફરી બધાને એક કહેવાય ને કે ભેગા કરવામાં આવે છે ને એક છે એ પ્લાન બનાવવામાં આવે છે. એ પ્લાનમાં એ સક્સેસ જાય છે કે નથી જતા, એ જ આ ફિલ્મની અંદર જોવાનું છે, જે તમને શરૂઆતથી એન્ડ સુધી જોરદાર મજા આપવાની છે. એ ટાઈપની ફિલ્મ છે ને મને ખાસ કરીને આ ટાઈપની ફિલ્મો પસંદ છે. તો ખાસ કરીને મેં પહેલો ભાગ પણ જોયો છે, બીજો ભાગ પણ જોયો છે ને ત્રીજો ભાગ છે ને જબરજસ્ત કહી શકાય, કારણ કે આની અંદર તમે એવું જોવા મળે છે ને જે આજ સુધી ક્યાંય જોવા નથી મળ્યું. હોલિવૂડની ફિલ્મોની અંદર ખાસિયત જ એ હોય છે કે કંઈક ને કંઈક નવું દિમાગની સાથે ખેલે ને એ ટાઈપનું આની અંદર બતાવે છે, જે જોવાની જોરદાર મજા આપે છે. બાકી જેને આ જોઈ હોય કમેન્ટની અંદર કહેતા જજો. જેને નથી જોઈ એ એમેઝોન પ્રાઇમની અંદર હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર અવેલેબલ છે, જઈને જોઈ શકો છો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.